રાધનપુર વિધાનસભાના લવિંગજી ઠાકોર વિરુદ્ધ સરપંચો દ્વારા એક જે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વિરોધ પ્રદર્શન એટલા માટે હતું કે જે સ્થાનિક વિકાસ છે એ વિકાસ રૂંધાયો હતો ને ક્યાંક ને ક્યાંક જે ગ્રાન્ટની છે એ માગણીઓ કરવામાં આવી રહી હતી. આવી લગભગ 20 થી 25 પંચાયતો હતી. એ પંચાયતોની જે સમાધાન આજે થયું છે. તો પ્રથમ તો આપણી સાથે નાનાપુરા બાદરપુરાના સરપંચના પતિ છે મુકેશભાઈ, તેમનો પહેલા પરિચય માંગીશું અને ત્યારબાદ આજે જે સમાધાનની વાત છે એ વાત પણ કરીશું. મુકેશભાઈ, તમારો પરિચય આપો. મારું ગામ બાદરપુરા છે અને મારું નામ મુકેશભાઈ છે. અમારે ગ્રાન્ટ વિશેનો થોડોક અમારે અંદરો પાર્ટીમાં હતું, પણ અમારે સોલ્યુશન થઈ ગયું છે, કારણ કે અમે પાર્ટીમાં જોડાયેલા છીએ અને ઘરની મેટર અમે ઘરમાં પતાવી એવા અમારે જિલ્લાના પ્રમુખ શ્રી રમેશભાઈ સિંધવ સાહેબ, અમારે ભાજપના તાલુકા પ્રમુખ અજીતસિંહ બાપુ, અમારે ભરતભાઈ સદસ્ય પોરાણા ગામના અને સુરેશગર બાપુ, જયસિંહભાઈ કામલપુર અને અમારા સરપંચો બધા મળીને એક અમારી બેઠક હતી આજે. મુકેશભાઈ, પ્રથમ તો જે તમારો પ્રશ્ન હતો એ કેટલી પંચાયતોના હતા? લગભગ 20 થી 25 પંચાયતનો પ્રશ્ન હતો, પણ અમને બાંયધરી આપી હતી, પણ અમારે આજે ઉકેલ થઈ ગયો. ટૂંક સમયમાં ગ્રાન્ટ આવે એટલે અમારે જે સરપંચો બાકી છે અમારા જિલ્લા પ્રમુખશ્રીએ કીધું કે મળી જશે, બરોબર. એટલે અમને વિશ્વાસ છે અમારી પાર્ટી ઉપર, અમે પાર્ટીમાં જોડાયેલા છીએ. મુકેશભાઈ, આ તમારી જે લડત છે એ લડતમાં કેટલા સરપંચો તમારી સાથે હતા? 20-25 જેવા સરપંચો મારી સાથે હતા, પણ અમારે કારણ કે અમે પાર્ટીમાં જોડાયેલા છીએ એટલે આમાં લડવા તો શું હતું, પણ અમે હક માટે થોડુંક વાત કરી હતી પાર્ટી ધ્યાને વાત લાવવા માટે, પણ અમારા જિલ્લા પ્રમુખશ્રી અમને આપ્યો એ બદલ અમે જિલ્લા પ્રમુખશ્રીનો, તાલુકા પ્રમુખશ્રીનો ખૂબ આભાર માનીએ. ભરતભાઈ ચેરમેન, તમે પ્રથમ રજૂઆત કરી હતી ત્યારે લવિંગજી ઠાકોર અને ભાજપના કેટલાક જે બધા પદાધિકારીઓ છે એ બધા હતા અને તમે રમેશભાઈ સિંધવ છે જિલ્લા પ્રમુખે અમને રજૂઆત કરી હતી. એ ટાઈમે તમે શું રજૂઆત કરી હતી? અમે એવું કીધું હતું કે અમને ગ્રાન્ટનો સાહેબ અમુક ગામમાં અમારે 15 થી 20 સરપંચો છે, એમને અન્યાય થાય છે કે ગ્રાન્ટ અમને મળી નથી, પણ અમારા જિલ્લાના પ્રમુખશ્રીએ અમને પૂરેપૂરી બાંયધરી આપી છે અને અમારું ઘર છે, કારણ કે અમે પાર્ટીમાં જોડાયેલા છીએ અને દરેક સરપંચો અમે બધા પાર્ટીમાં અત્યારે હાલે જોડાયેલા છીએ અને લગભગ ખંભેથી ખંભો મિલાઈ અને અમે પાર્ટી માટે કામ કરવાના છીએ. સરપંચ, તમે જે બધા સરપંચો છો એમને કેટલો સમય થયો અને કેટલો બાકી છે અત્યારે હાલ? અમારે 1 વર્ષ બાકી જેવું રહ્યું છે, બરોબર. તો તમને જે ગ્રાન્ટ આપશે એ 1 વર્ષમાં આપી દેશે? હા, અમને 1 વર્ષમાં જે ગ્રાન્ટને જે બજેટ છે એમાં લગભગ હજી અમને ગ્રાન્ટો નથી મળી. એ સરપંચોને ગ્રાન્ટ આપવાની અમને વાત અને અમારા કોઈ લેટર ને બધું મંગાવવાની વાત થઈ ગઈ કે જેને નથી મળી એને આપણે આપશું. તમે જે રજૂઆત કરી હતી રાધનપુર વિધાનસભાના લવિંગજી ઠાકોર વિરુદ્ધ કરી હતી અને કઈ કઈ જગ્યાએ કરી હતી? વિરુદ્ધમાં તો વિરુદ્ધ જેવું તો નતું ને, અમે કારણ કે અમે બધા એક જ ઘરમાં રહીએ એવું હતું અને થોડીક અમારે ધ્યાને વાત મૂકવાની હતી. અમે વાત મૂકીને અમારો અત્યારે વાતનો નિકાલ આવી ગયો અને અમે અમારા જિલ્લા પ્રમુખશ્રીને કીધું હતું કે અમને આ રીતનું થયું છે એટલે અમારા